જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, હમણાં જીએસઆરટીસી દ્વારા હેલ્પરની ભરતી જે જાહેર થઈ છે, તો આ હેલ્પરની ભરતીની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે. અમારી ચેનલમાં સાથે તમે જોડાયેલા રહો. અમારી ચેનલમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવે છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે ઉપયોગી પ્રશ્ન, જે ફીટર એમસીક્યુ ભાગ 4 અગાઉ 3 ભાગમાં વિડીયો અપલોડ કરેલા છે ફીટર એમસીક્યુ માટેના. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ ભાગ 4. તો વાત કરીશું દબાણની ગણતરી માટે કયા સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે દબાણ શોધવા માટે. તો દબાણ મતલબ કે ઇંગ્લિશમાં આપણે પ્રેશર કહીશું. તો પ્રેશર શોધવા માટે તો દબાણ કોને કહીશું? એકમ ક્ષેત્રફળ લાગતા ફોર્સ. તો એકમ ક્ષેત્રફળ પર લાગતા ફોર્સને દબાણ કહે છે, જેમાં બળ ભાગ્યા ક્ષેત્રફળ, ફોર્સ બાય એરિયા. દબાણનો એસઆઈ એકમ પાસ્કલ છે. એના પછી વાત કરીશું હાઇડ્રોલિક પંપમાં કઈ ઉર્જા રૂપાંતરિત થાય છે. હાઇડ્રોલિક અને ન્યુમેટિક આ બે શબ્દો તમે સાંભળ્યા છે. તો મિત્રો, હાઇડ્રોલિક મતલબ હાઇડ્રો મતલબ પાણી, હાઇડ્રોલિક મતલબ કે ઓઇલથી સંચાલિત હોય, અને ન્યુમેટિક જે એરથી સંચાલિત હોય. હાઇડ્રોલિક અને ન્યુમેટિક આ બંને શબ્દોમાં તમને ખ્યાલ આવી ગયો છે. તો હાઇડ્રોલિક પંપમાં કઈ ઉર્જા રૂપાંતરિત થાય છે? તો હાઇડ્રોલિક ઉર્જામાં યાંત્રિક ઉર્જાનો હાઇડ્રોલિક ઉર્જામાં, યાંત્રિક એટલે કે મિકેનિકલનો હાઇડ્રોલિક ઉર્જામાં. ઓપ્શન ડી સાચો જવાબ છે. નેક્સ્ટ જોઈશું હાઇડ્રોલિક સિસ્ટમમાં કયો વાલ્વ ઓરિફિસ અથવા તો પ્રતિબંધક છે. તો હાઇડ્રોલિક સિસ્ટમમાં પ્રવાહ નિયંત્રણ વાલ્વ, ફ્લો કંટ્રોલ વાલ્વ. ઓપ્શન એ સાચો જવાબ છે. નેક્સ્ટ, કયો નિયમ જણાવે છે કે પ્રવાહી પર દબાણ આપવામાં આવે છે તે બધી દિશાઓમાં સમાન રીતે પ્રસારિત થાય છે? કયો નિયમ જણાવે છે કે પ્રવાહી પર, માની લો કે જાણીએ કે આ કોઈ પણ પાત્ર છે, તો અહીં તમારો જે પ્રવાહી છે તો તેમાં સમાન રીતે બધી ફોર્સ લાગે છે બધી દિશાઓમાં. તો કયો નિયમ છે? તો તેનો સાચો જવાબ છે પાસ્કલનો નિયમ, જેનો નિયમનો ઉપયોગ કરીને હાઇડ્રોલિક મશીનોમાં એનો ઉપયોગ થાય છે. એના પછી વાત કરીશું એસઆઈ યુનિટમાં દબાણનો એકમ. આપણે વાત કરી હતી આગળના પ્રશ્નમાં કે એસઆઈ યુનિટમાં દબાણનો એકમ, તો તેનો સાચો જવાબ છે પાસ્કલ. પાસ્કલ મિત્ર વૈજ્ઞાનિક હતા. એના પછી વાત કરીશું કયા ઓરમાંથી એલ્યુમિનિયમ નીકળે છે. કયા ઓરમાંથી એલ્યુમિનિયમ નીકળે છે? તો તેનો સાચો જવાબ છે બોક્સાઇટ. એમ પણ પૂછે કે એલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ, તો પણ બોક્સાઇટ. બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ નીકળે છે. એના પછી વાત કરીશું બે મેટિંગ ગિયર્સ વચ્ચે કાલ્પનિક વર્તુળ કયું છે. તો બે મેટિંગ ગિયર્સ પર કાલ્પનિક વર્તુળ કયું છે? તેનો સાચો જવાબ છે પીચ સર્કલ. નેક્સ્ટ, ભારને ખસેડવા માટે જીપ ક્રેનનો ઉપયોગ કેવી રીતે થાય છે? તો ભારને ખસેડવા માટે આડી રીતે, હોરિઝોન્ટલ. ભારને ખસેડવા માટે જીપ ક્રેનનો ઉપયોગ કેવી રીતે થાય છે? તો આડી રીતે. નેક્સ્ટ, ઘર્ષણનો નિયમ કયો છે? તો ઘર્ષણનો નિયમ કયો છે? તો ઘર્ષણનો નિયમ એ છે કે સપાટી અને સંપર્ક સપાટીઓના આકાર ઉપર ઘર્ષણ બળ સ્વતંત્ર છે. સપાટી અને સંપર્ક સપાટીઓના આકાર વચ્ચે ઘર્ષણ બળ સ્વતંત્ર છે. ઓપ્શન એ સાચો જવાબ છે. નેક્સ્ટ ચર્ચા કરીશું દૂરસ્થ સ્થળ અને ઓફસાઇડમાં કઈ ક્રેનનો ઉપયોગ થાય છે. દૂરસ્થ સ્થળ અને ઓફસાઇડમાં ટ્રક માઉન્ટ ક્રેનનો ઉપયોગ થાય છે. એના પછી વાત કરીશું દાંતાવાળા ચેન ડ્રાઈવનો મુખ્ય ફાયદો શું છે. તો દાંતાવાળા ચેન ડ્રાઈવનો મુખ્ય ફાયદો એ છે અવાજ વિનાની અને એક સમાન ડ્રાઈવ પ્રદાન કરે છે. અવાજ વિનાની ને એક સમાન ડ્રાઈવ પ્રદાન કરે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું કયું કુલન્ટ ઓઇલ સાથે મિશ્રિત છે. કયું કુલન્ટ ઓઇલ સાથે? તો દ્રાવ્ય સોલ્યુબલ ઓઇલ, દ્રાવ્ય તેલ. ઓપ્શન એ સાચો જવાબ છે. નેક્સ્ટ, લુબ્રિકેશન જાળવણી
કરવાથી મશીનની કાર્યક્ષમતામાં શું થાય છે? તો લુબ્રિકેશન જાળવણી કરવાથી મશીનની કાર્યક્ષમતામાં વધારો થાય છે, વધે છે. નેક્સ્ટ, તો મિત્રો લુબ્રિકેશન જો ન કરવામાં આવે તો શું થાય એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. ઘર્ષણ બળ શેના ઉપર આધારિત છે? તો ઘર્ષણ બળ સંપર્ક સપાટી પર આધારિત છે. એના પછી વાત કરીશું હાઇડ્રોલિક ફ્લોર ક્રેનનો હેતુ શું છે? તો હાઇડ્રોલિક ફ્લોર ક્રેન્સનો હેતુ લીવર પર ભારને ઉપાડવા અથવા તો ખસેડવા માટે. ઓપ્શન સી સાચો જવાબ છે. નેક્સ્ટ, એલ્યુમિનિયમ મેટલનો રંગ કયો હોય છે? તો એલ્યુમિનિયમ મેટલનો રંગ વ્હાઇટ્સ ગ્રે. નેક્સ્ટ, પાઇપોને કેવી રીતે વર્ગીકૃત કરવામાં આવે છે? તો પાઇપોને મટીરિયલના આધારે. નેક્સ્ટ, કયા પ્રકારના બેરિંગ મેટલ સેલ્ફ લુબ્રિકેટેડ છે? તો સિન્ટર્ડ એલોય મિશ્ર ધાતુ, એટલે કે સિન્ટર્ડ મિશ્ર ધાતુ. નેક્સ્ટ, જીગનું નામ, તો અહીં મિત્રો આકૃતિ દર્શાવેલી છે, તો કયા જીગ છે? તો ચેઇન જીગ. ઓપ્શન સી સાચો જવાબ છે. ચેઇન જીગ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, પાઇપના કાર્યોમાં એલ્બો અને બેન્ડ પર વિચલનનો કોણ કેટલો આપવામાં આવે છે? તો પાઇપના કાર્યોમાં એલ્બો અને બેન્ડ પર વિચલનનો ખૂણો કેટલો આપવામાં આવે છે, અથવા તો કોણ કેટલો? તો 90 એંગલથી 45 એંગલ. નેક્સ્ટ, કયા બેરિંગ મટીરિયલમાં થર્મલ વાહકતા નબળી હોય છે? તો કયા બેરિંગ મટીરિયલ્સમાં? તો લેમિનેટેડ ફિનોલિક્સ. નેક્સ્ટ, કયા મટીરિયલને ચાર્જ કર્યા પછી લેપિંગ પ્લેટને ધોવામાં આવે છે? તો કેરોસીન. ઓપ્શન બી સાચો જવાબ છે. કયા મટીરિયલને ચાર્જ કર્યા પછી લેપિંગ પ્લેટને ધોવામાં આવે છે? તો કેરોસીન. નેક્સ્ટ, મલ્ટી સ્ટાર્ટ થ્રેડનો લીડ કયો હોય છે? તો મલ્ટી સ્ટાર્ટ થ્રેડનો લીડ પીચ ઇન્ટુ નંબર ઓફ સ્ટાર્ટ. ઓપ્શન એ સાચો જવાબ છે. એના પછી વાત કરીશું સ્ટીલમાં ટેમ્પરિંગ પ્રક્રિયા શા માટે કરવામાં આવે છે? તો સ્ટીલમાં ટેમ્પરિંગ પ્રક્રિયા એટલા માટે કરવામાં આવે છે હાર્ડનેસ અને ટફનેસને નિયંત્રિત કરવા માટે. એના પછી કઈ બેરિંગમાં લોડિંગ બેરિંગ અક્ષના કાટખૂણા પર હોય છે? કઈ બેરિંગમાં લોડિંગ બેરિંગ અક્ષના કાટખૂણે હોય છે? તો તેનો સાચો જવાબ છે જનરલ બેરિંગ. નેક્સ્ટ, ગેજનું નામ શું છે? અહીં ગેજ દર્શાવેલો છે, તેનું નામ શું છે? તો થ્રેડ પ્લગ ગેજ. ઓપ્શન બી સાચો જવાબ. નેક્સ્ટ, કઈ નટ બોલ્ટના છેડાના આંટાને નુકસાનથી સુરક્ષિત કરે છે? કઈ નટ બોલ્ટના છેડાના આંટાને નુકસાનથી સુરક્ષિત કરે છે? તો કેપ નટ. ઓપ્શન એ સાચો જવાબ છે. નેક્સ્ટ, સર્ક્યુલર ટેપર કીનો ઉપયોગ ક્યાં થાય છે? તો સર્ક્યુલર ટેપર કીનો ઉપયોગ લાઇટ ડ્યુટી ટ્રાન્સમિશન માટે થાય છે. ઓપ્શન એ સાચો જવાબ છે. નેક્સ્ટ, સ્લિપ ગેજ સાફ કરવા માટે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે? તો સ્લિપ ગેજ સાફ કરવા માટે કાર્બન ટેટ્રાક્લોરાઇડનો ઉપયોગ થાય છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એના પછી વાત કરીશું સપાટી સખ્તાઈ કરવાની પદ્ધતિને શું કરે છે? તો સપાટી સખ્તાઈ કરવાની પદ્ધતિને ફ્લેમ હાર્ડનિંગ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી તો મિત્રો આ મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરી 30 પ્રશ્નો છે. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને અવનવા વિડીયોમાં જે અપલોડ થશે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.